સુરતના પીપલોદ ખાતે આવેલી શાસકમાં કોલેજ ફી ભર્યા બાદ પણ પ્રવેશ ન મળતા વિદ્યાર્થીની ફરિયાદના પગલે યુનિવર્સિટીએ નોટિસ પાઠવી હતી। સુરતની વીર નર્મદ યુનિવર્સિટી સંલગ્ન શાસકમાં કોલેજે એડમિશન ફી લીધા પછી પ્રવેશ રદ કરતા યુનિવર્સિટી આ ગોટાળા બદલ કોલેજને નોટિસ ફટકારી ખુલાસા માંગ્યા છે। પીપલોદ વિસ્તારમાં આવેલી શાસકમાં કોલેજના સંચાલકોએ ગત તારીખ 25 જૂને પ્રવેશાર્થીઓ પાસે ફી ભરાવી લીધા બાદ પ્રવેશ નહીં આપતા મામલો બીચક્યો હતો। અનેક ઉમેદવારો હતાશ થઈ યુનિવર્સિટીની શરણમાં ગયા હતા। તેમને યુનિવર્સિટી ખાતે કોલેજ વિરુદ્ધ ફરિયાદ કરી હતી તેમજ અન્ય એક વિદ્યાર્થી દ્વારા મેરિટ વિના પ્રવેશ ફાળવાતા હોવાની પણ ફરિયાદ કરી હતી, જેને લઈ યુનિવર્સિટી દ્વારા આ ફરિયાદની અરજીઓને લઈને કોલેજ પાસે ખુલાસો માંગ્યો છે। મેરિટને લઈ વિદ્યાર્થીઓને યોગ્ય જાણકારી તેમજ માર્ગદર્શન આપવા માટે પણ સૂચના અપાઈ છે તેમજ વિદ્યાર્થીઓની વિવિધ અરજી મામલે હકીકતલક્ષી અહેવાલ આપવા જણાવાયું છે। જે સર શાસમાં કોલેજ વિરુદ્ધ કઈ કાર્યવાહી કરવામાં આવી છે, શાને લઈને આવી છે? આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આવેલી શાસમા કોલેજમાં બીબીએ અભ્યાસક્રમમાં પ્રથમ રાઉન્ડ દરમિયાન એક વિદ્યાર્થીની ફી સ્વીકારીને તેને એડમિશન એલોટમેન્ટ લેટર આપવામાં આવ્યો નહોતો। આ સંદર્ભની ગઈકાલે માહિતી મળતા જ તેમની પાસેથી ખુલાસો માગવામાં આવ્યો છે અને બીજો રાઉન્ડ જે શરૂ થઈ રહ્યો છે તેની અંદર આ સદર વિદ્યાર્થીને પ્રવેશ ફરજિયાત ફાળવવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે અને યુનિવર્સિટીની પ્રાથમિકતા રહેશે કે આવા વિદ્યાર્થીઓને જેને એડમિશન એલોટમેન્ટ લેટર છે તે પૈકી કોઈ પણ એક કોલેજની અંદર તેમને પ્રવેશ ફાળવવામાં આવશે અને તેઓના ખુલાસાને અમારી ગ્રીવન્સ સેલના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે।